यत्संकल्पात् पतितपनो वाति वात समिन्धे वह निर्धते धरणिरुदधि लंघते नैव वेलां सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। महंत स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। श्रद्धाना सथवारे आ विषय पर આપણે એક પ્રવચન સાંભળી ચૂકેલા છીએ। એ જ દોરને આપણે આજે લંબાવીએ। ખરેખર જીવનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ એ ખૂબ જ મહત્વના રહેલા છે। જો માણસના જીવનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ આવી જાય તો અધ્યાત્મ માર્ગની અંદર અને લૌકિક માર્ગમાં માણસ ઘણી બધી પ્રગતિ કરી શકે। જ્યાં સુધી એને ભરોસો ન હોય ત્યાં સુધી કોઈ પણ રીતે એ માણસ કાર્ય કરી શકતો હોતો નથી। એટલા માટે જીવનની અંદર ભરોસો રાખવો એ ખૂબ અગત્યનું રહેલું છે। એક યા બીજી રીતે માણસ કોઈને કોઈની ઉપર શ્રદ્ધા કે વિશ્વાસ ધરાવતો જ હોય છે। છેલ્લે પોતાના ઘરની અંદર રહેલા નોકરો, પોતાના ઘરની અંદર રહેલા માણસો અને પોતાના કામદારો એની ઉપર તો શ્રદ્ધા રાખતો જ હોય છે। અને ત્યાંથી આગળ વધો તો પોતાના ધર્મપત્ની એની ઉપર તો શ્રદ્ધા રાખ્યા વિના છૂટકો જ નથી। તો આપણે જેમ સંસારની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવીએ છીએ એવી જ રીતે ભગવાનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવવા। જેનામાં શ્રદ્ધા છે તેને માટે દરેક વસ્તુ શક્ય રહેલી છે। આ શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યું છે। જો આપણી અંદર શ્રદ્ધા હોય તો દરેક વસ્તુ આપણને શક્ય થાય। જ્યારે ઈસુએ આંધળાને દેખતો કર્યો ત્યારે શ્રદ્ધાએ તેને સંપૂર્ણ કરેલો। એની શ્રદ્ધા હતી એટલે એ માણસ દેખતો થયો। જો શ્રદ્ધા ન હોય તો માણસ દેખતો ન થાય। એટલે માનવના જ્ઞાનમાં શ્રદ્ધા ખરેખર ન ટકવી જોઈએ, પણ ભગવાનની શક્તિમાં તો ખરેખર શ્રદ્ધા ટકવી જોઈએ। ભગવાન છે એની અંદર તો આપણે ચોક્કસ શ્રદ્ધા રાખવી જ ઘટે, કારણ કે એ શ્રદ્ધા સ્ટેન્ડ ફાસ્ટ ઇન ફેથ, શ્રદ્ધામાં તમે અડગ રહો, એમાં જરા પણ બિલકુલ બાંધછોડ આપણે કરવાની હોતી નથી। એટલે બધાથી પર શ્રદ્ધાની ઢાલ, અને જો શ્રદ્ધાની ઢાલ હોય તો ખરેખર ગમે તેવા દુશ્મનો હોય તો એને પણ આપણે હરાવી શકીએ। અને શ્રદ્ધાની પ્રાર્થના ખરેખર દર્દીઓને પણ દર્દની અંદર ખૂબ મદદ કરે છે। જો શ્રદ્ધા દર્દીઓને હોય તો એની અંદર ખરેખર દર્દીઓ બચી જાય છે। ઘણા બધા દર્દીઓ એવા હોય છે કે જે લોકો શ્રદ્ધા ગુમાવી દે એટલે મૃત્યુ પામે।
ઘણા મૃત્યુ પામવાના હોય, પરંતુ જો શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે તો એ વ્યક્તિ ટકી જતો હોય છે. એટલે ભગવાન એને મદદ કરે છે જે લોકો શ્રદ્ધા રાખે છે. અને કદાચ આપણું જીવન શાંત થવાનું હોય તો કોઈક વખત શ્રદ્ધાના સહારે ભગવાન એને એક્સટેન્શન પણ આપે. એટલા માટે શ્રદ્ધા ખૂબ અગત્યની રહેલી છે. પણ એટલું યાદ રાખો, કાર્ય વગરની શ્રદ્ધા મરેલી છે. ફેથ વિધાઉટ વર્ક્સ ઇઝ ડેડ. જો તમે કાર્ય ન કરો અને ખાલી શ્રદ્ધા રાખીને બેસી રહો તો એ ડેડ એટલે કે મૃત મરેલી રહેલી છે. એટલે ભગવાનમાં શ્રદ્ધા રાખો. ટ્રસ્ટ ઇન ધ લોર્ડ. ભગવાનની અંદર અરૂઢ વિશ્વાસ અને ભગવાનમાં એકદમ હૃદયથી શ્રદ્ધા રાખો. અને સમજણ પર મદાર નહીં રાખવાનું, ફક્ત પણ શ્રદ્ધા પર રાખવાનું. કોઈ વખત સમજણ આપણી ખોટી પણ હોઈ શકે, પણ શ્રદ્ધા કોઈ દિવસ કોઈની ખોટી હોતી નથી. એટલે સર્વ માર્ગો આપણે કહીએ ને એ સ્વીકારીએ. એટલે જો શ્રદ્ધાના રસ્તે ચાલીએ તો એ માર્ગ ખરેખર સ્વીકાર્ય રહેલો છે. અને જો શ્રદ્ધા ન હોય તો એ માર્ગ આપણને મળતો હોતો નથી. એટલે માણસ એને ખરેખર ભગવાનની અંદર અરૂઢ વિશ્વાસ બસ કરશે જ, ચોક્કસ કરશે. અને એવા દ્રષ્ટાંતો આપણે સમાજની અંદર જોઈએ છીએ. તમારી પાસે કશું જ ન હોય તો પણ તમે શ્રદ્ધાના સહારે, સચ્ચાઈના સહારે, વિશ્વાસના સહારે તમે કામ કરી શકો. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જ્યારે બોચાસણનું મંદિર બાંધતા હતા ત્યારે પાયામાંથી લક્ષ્મીજી નીકળ્યા. એક લક્ષ્મીનો ચરુ નીકળ્યો. સમાચાર શાસ્ત્રીજી મહારાજને આપવામાં આવ્યા કે સ્વામી, આ પાયામાંથી લક્ષ્મીનો ચરુ નીકળેલો છે. શાસ્ત્રીજી મહારાજ કે એને ત્યાં ને ત્યાં પાયાની અંદર દાટી દો. પણ સ્વામી, આપણે મંદિરની અંદર એનો ઉપયોગ લેશું, જરૂર છે. શાસ્ત્રીજી મહારાજ કે નહીં, આપણે અહીંયા આગળ મૂર્તિમાન લક્ષ્મીજી પધરાવીશું નારાયણની સાથે. એટલે આખા વિશ્વની લક્ષ્મી અહીંયા આગળ ખેંચાઈ અને આવશે અને આપણને વિનંતી કરશે કે અમારી સેવા તમે અંગીકાર કરો. કારણ કે નારાયણ હોય એટલે લક્ષ્મીજી તો એના અર્ધાંગીની છે અને સંતોની પાસે તો એ દાસી રહેલા છે. તો સેજે સેજે સંતોની સેવામાં, ભગવાનની સેવામાં લક્ષ્મીજી આવશે. એટલા માટે એકદમ ભગવાનની અંદર શ્રદ્ધા રાખવી. અને શાસ્ત્રીજી મહારાજને વિશ્વાસ હતો તો ખરેખર વિશ્વાસના આધારે જો એ કરી શક્યા ને, the just shall live by his faith. ન્યાયી પોતાની શ્રદ્ધાથી જીવશે. આ શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું. એટલા માટે ભગવાનના કાર્યની અંદર અને ભગવાનની અંદર અરૂઢ વિશ્વાસ રાખો. ભગવાનનું કાર્ય છે કે એને કરવાનું છે અને જો એ ખરેખર આપણી સાથે હશે તો દુનિયાની કોઈ એવી શક્તિ નથી કે જે આપણને રોકી શકે. અને દુનિયાની તમામ શક્તિઓ આપણી પાસે હશે પણ ભગવાન જ નહીં હોય તો ગમે તેટલા પ્રયત્ન કરશું તો એ કાર્ય નહીં થાય. અને ત્યાં સુધી શાસ્ત્રોની અંદર વાત કરવામાં આવી છે કે જે ભગવાનને માનશે એ મૃત હશે છતાં જીવંત રહી શકશે. એટલે મારામાં કેટલા ભગવાનમાં જે વિશ્વાસ રાખે છે જીવે છે અને ભગવાનમાં જે વિશ્વાસ નથી રાખતા એ જ ખરેખર મૃત્યુ પામી જાય છે. એટલા માટે ભગવાનની અંદર વિશ્વાસ રાખો, ભગવાનની અંદર શ્રદ્ધા રાખવી અને ખરેખર ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો એ ચોક્કસ કામ થાય. એમાં શંકાને બિલકુલ એ સ્થાન રહેલું નથી. એટલા માટે વિશ્વાસ વગર દેવતાઓને પણ આપણે પ્રસન્ન કરી શકતા હોતા નથી. એટલા માટે but without faith it is impossible to please him. એટલે
દેવતાઓને જો પ્રસન્ન કરવા હોય તો પણ શ્રદ્ધા જ જોઈએ. પ્રિઝર્વ મી ઓ ગોડ, ફોર ઇન ધ do I put my trust. હે ભગવાન મને સલામત રાખ, કારણ કે તારામાં મેં વિશ્વાસ મૂકેલો છે. જો આપણે ભગવાનની અંદર વિશ્વાસ મૂકેલો હોય તો ભગવાન આપણને સલામત ચોક્કસ રાખે છે. પણ આપણે જો ભગવાનમાં વિશ્વાસ ન મૂકેલો હોય તો ભગવાન આપણને સલામત રાખતા હોતા નથી. અને ભગવાનમાં વિશ્વાસ રાખીએ તો એ કાર્ય કરી છે. આખા જગતનું, આખી પૃથ્વીનું, આખા બ્રહ્માંડનું, આખા યુનિવર્સનું જો ભગવાન પોષણ કરતા હોય તો આપણું પોષણ કેમ ન કરે? ચોક્કસ કરે છે. એમાં બિલકુલ શંકાને સ્થાન રહેલું નથી. જે ભગવાનમાં પોતાનો વિશ્વાસ મૂકશે તેને ભગવાન પુષ્ટ કરશે. અને વાત એ સાચી છે. જે લોકો ઈમાનદારીથી કામ કરે એને ભગવાન ખરેખર મદદ કરતા જ હોય છે, એની પર કૃપા કરે છે. અને જે ભગવાનના માર્ગની અંદર વિશ્વાસથી જોડાય તો ભગવાન પણ એને બધી જ રીતે સંપૂર્ણ મદદ કરી. ક્યાંય પરિસ્થિતિ એવી ન હોય, રિસોર્સિસ એવા ન હોય, કદાચ માણસોનો સહારો એને એવો મળેલો ન હોય તો પણ ભગવાન એને બધી જ રીતે મદદ કરે, કારણ કે ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે. એટલા માટે ભગવાનની અંદર જો શ્રદ્ધા અને વિશ્વાસ કોઈ વ્યક્તિ ધરાવે તો ચોક્કસ ભગવાન એને એ કામ કરતા જ હોય છે. એટલા માટે આપણે પણ એ યાદ રાખવું ઘટે કે ભગવાનની અંદર ચોક્કસ આપણે શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા, જેથી કરીને આપણે આ માર્ગની અંદર ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકીએ. હરિલીલામૃતની અંદર એક બહુ અદ્ભુત વાત કરવામાં આવી. ભક્ત કરે મંદિર કેરી કાય, ન હોય શ્રદ્ધા પણ ચિત માય, જો પાડ તેનો ધણીને ચડાવે તો હેતથી હરી, તો હેત તેથી હરીને ન આવે. જો ખરેખર ભક્ત કરે મંદિર કેરી કાયા, જો ભક્ત મંદિરની અંદર કઈ પણ કરે, ન હોય શ્રદ્ધા પણ ચિત્તમાય, એના ચિત્તની અંદર શ્રદ્ધા ન હોય તો ખરેખર કામ થતું હોતું નથી. એટલા માટે ચિત્તની અંદર શ્રદ્ધા રાખી અને કામ કરવું, બધું શક્ય થઈ શકે. અરે હરિલામૃતની અંદર તો ત્યાં સુધી એક અદ્ભુત વાત કરવામાં આવે. શ્રદ્ધા થકી શું ન કરી શકાય, શ્રદ્ધા થકી કામ સમસ્ત થાય, શ્રદ્ધાળુ ભક્તો નિજ દેહ ગેહ, અર્પે પ્રભુને ગણિતો છતે. શ્રદ્ધાથી શું ન કરી શકાય? અર્થાત બધું કરી શકાય. જો આપણે શ્રદ્ધા રાખીએ તો એના દ્વારા બધું જ કરી શકતા હોઈએ છીએ. સમસ્ત કામ, એક પ્રકારના કામ આપણે શ્રદ્ધા દ્વારા કરી શકીએ. પણ બહુ અઘરું રહેલું છે, આ સહેલું રહેલું નથી. શ્રદ્ધાળુ જે લોકો છે નિજ દેહ અને ગેહ, દેહ એટલે શરીર અને ગેહ એટલે ઘર, ઘર અને શરીર બે ભગવાનને અર્પણ કરી દે. તુચ્છ શ્રદ્ધાની પાસે બધું તુચ્છ કરી નાખે, બસ ભગવાન જ મુખ્ય રહેલા છે એવું સમજી અને જો એની અંદર વિશ્વાસ ને શ્રદ્ધા ધરાવે તો ચોક્કસ કામ થાય. એક સેન્ટ ઓગસ્ટાઇન થઈ ગયા, એમણે એક અદ્ભુત વાત કરેલી છે કે faith is to believe what we do not see and the reward of this faith is to see what we believe. એટલે કે શ્રદ્ધા એટલે જે આપણે જોતા નથી તે માનવું, અને એનું ફળ શું છે જે આપણે માનીએ છીએ એનું દર્શન થાય. અને ખરેખર અગત્યનું છે, જ્યાં આપણે જોઈ શકતા નથી ત્યાં ખરેખર શ્રદ્ધા રાખ્યા વિના છૂટકો પણ રહેલો નથી. ભગવાન આપણને દેખાતા નથી, ભગવાનનું ધામ આપણને દેખાતું નથી, ભગવાનના ધામનું સુખનો અનુભવ આપણને થતો નથી, અને ત્યાં મુક્ત બેઠેલા છે એ પણ આપણને દેખાતા નથી.
એક સિંહાસન અક્ષરધામની અંદર છે, જે ખરેખર અદ્ભુત સિંહાસન છે. એની પર ભગવાન સ્વામિનારાયણ વિરાજમાન છે. ગુણાતીતાનંદ સ્વામી બે હાથ જોડી અને મહારાજનો જેવો આકાર છે એવો જ આકાર ગ્રહણ કરી અને મહારાજની સેવા કરી રહેલા છે. એ આપણને દેખાતું નથી. અનંત કરોડ મુક્તો મહારાજની આજુબાજુ દર્શન કરે છે, એની મૂર્તિનો આનંદ લઈ રહેલા છે, આપણને દેખાતું નથી. અને એ સુખ જેનું વર્ણન કોઈ કરી શકે એવું છે. સુખ સુખ જ્યાં સુખના દરિયા, અતિશય જ્યાં સુખ રહેલું છે, એ સુખની ઝેણ આવે ખાલી આમ તો જાણે કરોડો વર્ષોનો આપણે આનંદ લીધો હોય એવો એક અનુભવ થાય. અને એ સુખની અંદર જો આપણે ડૂબકી મારીએ તો દુનિયાના સ્વર્ગાદિકના અન્ય ધામોના સુખો પણ આપણને સામાન્ય લાગે, એટલો ભગવાનનો આનંદ અને સુખ રહેલું છે. પણ એના માટે કહેવામાં આવ્યું, faith is to believe what we do not see. આપણે જે જોતા નથી એની અંદર શ્રદ્ધા રાખવી. and the reward of this faith is to see what we believe. એનો બદલો શું, એનું ફળ શું? તો આપણે જે માન્યતા ધરાવતા હોઈએ એ આપણને દેખાય. એટલા માટે એ બહુ અગત્યનું છે. ઇમર્શન કરીને એક બહુ જ મોટા ફિલોસોફર થઈ ગયા, એમણે વાત કરી છે કે મેં જે કંઈ જોયું છે તે મને સર્જનહારમાં વિશ્વાસ રાખવાનું શીખવે છે. કારણ કે મેં બધું જોયું નથી, જેટલું કંઈ જોયું છે એના દ્વારા મને એટલો ખ્યાલ આવે કે સર્જનહારાની અંદર શ્રદ્ધા રાખવી જોઈએ. એટલા માટે ટોલ્સ્ટોય એવી વાત કરતા હતા, faith is the force of life. એટલે કે વિશ્વાસ એ જીવનનું બળ છે. એક અજ્ઞાત ફિલોસોફર કહીએ અથવા તો તત્વચિંતક કહીએ, એને બહુ સરસ વાત કરેલી છે કે believing where we cannot prove, જ્યાં આપણે સાબિત નથી કરી શકતા, જ્યાં આપણે પ્રયોગો દ્વારા સિદ્ધ નથી કરી શકતા, ત્યાં વિશ્વાસ રાખો. બસ વિશ્વાસ રાખ્યા વિના છૂટવું નથી. and this be our motto. આ અમેરિકાની અંદર એક બહુ સરસ વાત લખવામાં આવી છે, in God is our trust. અમારો મુદ્રાલેખ છે કે ભગવાનમાં અમને વિશ્વાસ છે. બસ એટલા માટે સાઉથ એક ચિંતક કહીએ આપણે, એને બહુ અદ્ભુત એક વાત કરેલી છે, સોસાયટી ઇઝ બિલ્ટ અપોન ટ્રસ્ટ. અર્થાત સમાજ વિશ્વાસ ઉપર રચાયેલો છે. આજે સમાજની અંદર આપણે દ્રષ્ટિ કરીએ છીએ, વેપાર ધંધા, નોકરી, પછી માલની લેવડ દેવડ, આ તે બેન્કિંગ વ્યવહાર વગેરે વગેરે. તમે સમાજના દરેક અંગને તપાસો, તમામ અંગ તમને એવા જોવા મળશે, સોસાયટી ઇઝ બિલ્ટ અપોન ટ્રસ્ટ. સમાજ એક વિશ્વાસ ઉપર રચાયેલો છે. જો સમાજમાંથી વિશ્વાસ કાઢી નાખવામાં આવે તો સમાજ સમાજ ન રહે, પરંતુ એની અંદર ગડબડ થઈ જાય. એટલા માટે સમાજની અંદર અતિશય જો કોઈ અગત્યની વસ્તુ હોય તો વિશ્વાસ છે. ઇન ગોડ વી ફેથ. અમેરિકન ડોલર પરનું આ વાક્ય રહેલું છે, ભગવાનમાં અમે વિશ્વાસ રાખીએ છીએ. આ કેટલી અદ્ભુત વાત. કારણ કે ડોલરનો ઉપયોગ તો દરેક કરવાનો જ હોય. દિવસ દરમિયાન પૈસાની સ્વાભાવિક રીતે આપણને જરૂર પડે. અરે અઠવાડિયામાં તો પડે ને પડે જ. કોઈ માણસ એવો ના હોય કે જેને પૈસાની જરૂરિયાત ન પડે. એટલે પૈસાની જરૂરિયાત તો દરેકને પડે, કંઈક લેવું હોય, ખરીદવું હોય, કોઈકને આપવાના હોય વગેરે વગેરે. તો એ ડોલરને જુએ એટલે એની યાદ આવે, ઇન ગોડ વી ફેથ. ભગવાનમાં અમે વિશ્વાસ રાખીએ છીએ. એના દ્વારા એને ભગવાનને અંદર વિશ્વાસ, શ્રદ્ધા એ તાજી રહ્યા કરે. કદાચ નાસ્તિકતાને લઈ, સમાજને લઈ, વ્યવસ્થાને લઈ, અથવા તો પોતાના એવા
વિચારોને લઈ, કુસંગને લઈ, વાતાવરણને લઈ અને કોઈ વખત શ્રદ્ધા આપણે ગુમાવી દઈએ તો પણ આપણને યાદ કરાવે કે in God we faith, ભગવાનમાં અમે વિશ્વાસ રાખીએ છીએ. આ તાજું કરાવે. તો ખરેખર ભગવાનની અંદર વિશ્વાસ રાખવો ઘટે. અને આજે સમાજમાં આપણે જોઈએ છીએ જેટલા કઈ વેપાર ધંધા ચાલે છે વિશ્વાસના આધારે ચાલે છે. 15 દિવસ પછી પૈસા આપીશું, 25 દિવસ પછી આપીશું અને માલ આપ્યા રાખે, પૈસા તો આપતા નથી, 25 દિવસ પછી આપશે. ઘણી પાર્ટીઓ ઉઠી જાય છે, ઘણા ઉઠામણા કરે છે, બેંકોની અંદર પૈસા મૂકવામાં આવે છે, કોઈક વખત બેંક પણ ઉઠી જતી હોય છે, પરંતુ છતાંય લોકોને વિશ્વાસ છે. ગાડીમાં બેસો, વિશ્વાસ છે. નહીતર ઘણા એક્સિડન્ટ પણ થાય છે. પ્લેનમાં બેસીએ, ઘણા પ્લેન ક્રેશ થઈ જાય છે, પણ છતાંય આપણને વિશ્વાસ છે કે વાંધો નહીં આવે. અને 5 રૂપિયાના તાળામાં વિશ્વાસ છે, એ 50, 500, 200 રૂપિયાના તાળામાં પણ આપણને વિશ્વાસ છે કે વાંધો નહીં આવે. એટલે ખરેખર અગત્યનું છે કે ભગવાનમાં વિશ્વાસ રાખવો. આખી સોસાયટી તથા સમાજ, દરેક સમાજના અંગ વિશ્વાસ ને શ્રદ્ધાથી જોડાયેલા છે. એટલે આરૂઢ ભગવાનની અંદર વિશ્વાસ રાખો તો શ્રદ્ધાના સથવારે કામ થઈ શકે. કોઈક વખત એવું પણ બને કે આપણને શ્રદ્ધા હોય ક્યાં થઈ જશે, ના પણ થાય, ચિંતા નહીં કરવાની. ભગવાનની મરજી હશે એટલે નહીં થઈ હોય, બાકી તો થવાનું જ હોય. આશા તો એક રામ કી, દૂજી આશ નિરાશ, નદી કિનારે ઘર કરો, કદી ન મરે પ્યાસ. જો ભગવાનની આશા એક ખરેખર એ કોઈ દિવસ નિરાશ તમને નહીં કરે. નદીના કિનારે ઘર કરેલું હોય, કોઈ દિવસ માણસ તરસ્યો ન રહે. 24 કલાક નદી વહેતી હોય, ખડખડ કરતી ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, કાવેરી, નર્મદા કે સિંધુ કે સરસ્વતી જેવી નદીઓ વહેતી હોય, એના કાંઠે ઘર કરેલું હોય, માણસ કોઈ દિવસ તરસ્યો ન રહે. એમ ભગવાનની અંદર આપણે શ્રદ્ધા રાખીએ, કોઈ દિવસ એને ગુમાવવાનો સમય ના આવે. ભગવાન ચોક્કસ એ વ્યક્તિને સાચવે સાચવે સાચવે, એમાં બિલકુલ શંકાને સ્થાન રહેલું નથી. એટલે શ્રદ્ધા ક્યારેય ગુમાવવાની નહીં. આ ખરેખર બહુ જ અગત્યનું છે. એક કુ છોડ દુજે કુ ભજે, રસના ही करो वो ही लब्बड़खी, कली के दुनिया को भजे, શિર બાંધત મોટ અકબરખી. તમે જુઓ, આપણે એક વાત કરવામાં આવેલી છે, જંજાળી જીવ કરને વિચારતું વિવેકનો, ગ્રહી વિશ્વાસ ગુરુ એકનો જંજાળી. આ નિષ્કુળાનંદ સ્વામીએ એક કહેલું છે. નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત એક વાત કરી રહેલા છે કે જીવનની અંદર શ્રદ્ધા એ ખૂબ મહત્વની રહેલી છે, અગત્યની રહેલી છે. એટલા માટે શ્રદ્ધા રાખવી. ગની ગઝલ બહુ અદ્ભુત એક લખે છે, ન રાખી દાન પર દ્રષ્ટિ, ફક્ત દાતા ઉપર રાખી. ન રાખી દાન પર દ્રષ્ટિ, ફક્ત દાતા ઉપર રાખી. તમે જે જિંદગી દીધી અમે શંકા વગર રાખી. ભગવાન તમે જિંદગી દીધી અમે શંકા વગર રાખી છે. તો જેમ આપણને ભગવાનમાં વિશ્વાસ થતો જાય તેમ તેમ આપણે એ માર્ગની અંદર આગળ વધતા જાય. મને તો આંધળો વિશ્વાસ છે ઓ ઈશ તારા પર, મને તો આંધળો વિશ્વાસ છે ઓ ઈશ તારા પર. ગમે તે માર્ગ દેજે, તું ગમે તેવી દિશા દેજે. બસ આંધળો વિશ્વાસ, આંધળો એટલે ભગવાનની અંદર આરૂઢ વિશ્વાસ આપણે કહીએ ને, બસ કરશે જ. એમાં પછી તમે દૂધ હોય એને ઉકાળ્યું, ગરમ કર્યું અને પછી થોડુંક ઠંડુ પાડી દીધું અને એની અંદર તમે દહીં નાખ્યું. હવે સવાર થશે તો એ વ્યવસ્થિત દહીં જામી જશે સવારે વ્યવસ્થિત. પણ રાતની અંદર તમે વારે વારે આંગળી નાખ્યા રાખો તો સવારે દહીં તૈયાર ન થાય. એમ શ્રદ્ધા એક વખત રાખી દીધી પતિ, બસ એ કરશે કરશે. હવે વારે વારે એને તમે હલાવોમાં વિશ્વાસ રાખી દીધો. વિશિષ્ટ શ્વાસ હોય તે વિશ્વાસ, બસ એક વખત ભરોસો રાખી દીધો એટલે પછી એને આગુ પાછું બિલકુલ કરવાનું નહીં.
જેમ આપણે બેંકમાં પૈસા મૂકી દીધા એટલે પતી ગયું, બસ બેંક સાચવશે, વ્યાજ પણ આપણને આપશે. કોઈ પ્રકારની આપણને ચિંતા ન રહે. કોઈક માણસને આપેલા હોય, કદાચ વ્યાજ વધારે આપે માણસ, તો પૈસા ખાઈ જાય પણ ખરો, એ નક્કી નહીં પૈસાનું શું કરે તે. પણ બેંકમાં મૂકી દીધા, વ્યાજ ઓછું મળે, પણ એ આપણને ભરોસો રહે કે મારા પૈસાનું બિલકુલ મને ટેન્શન હવે નથી, કારણ કે એ મને વ્યાજ આપશે બેંક, અને મારા પૈસા સાચવશે. તો બેંકમાં ભરોસો રહેલો છે. એમાં ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે અને કાલની વાતો કાલ. ઉપરવાળી બેંક માલમ માલ, જેની પાસે અઢળક સંપત્તિ રહેલી છે, અનંત કરોડો બ્રહ્માંડોની સંપત્તિ, તેના માલિક ભગવાન રહેલા છે. તેની પર જો શ્રદ્ધા રાખીએ તો કામ ચોક્કસ થાય. અરે તમારે જે કરવું હોય તે થાય. તમે શરીરના કામે કરી શકો, ઘરના કામે કરી શકો, પરિવારના કામે કરી શકો, સગાવાલાના કામે કરી શકો, અરે સમાજની અંદર પણ તમારે જે પણ કરવું હોય એ બધું જ એના દ્વારા શક્ય થઈ શકે. જો આરૂઢ વિશ્વાસ હોય તો નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી છે. કેટલા એના કામ ભગવાને કર્યા છે, તો એ બધાના કામ કરે તો આપણા કેમ ના કરે? ચોક્કસ કરે. મકરંદ દવે એક બહુ સરસ લખ્યું, કેમ તે હું વિશ્વાસને ભૂલું, રાખું કેમ જુદાઈ, જન્મથી વિશ્વાસ છે મારો જાણે જોડિયો ભાઈ. અરે ભગવાન તો આપણા જોડિયા ભાઈ જેવા છે. ભગવાનનો જન્મથી જ વિશ્વાસ છે. જેને આપણી માતાના ગર્ભની અંદર રક્ષા કરી, એની પહેલા રક્ષામાં હતા, અને બહાર આવ્યા તો પણ ભગવાન આપણી રક્ષામાં જ છે. ભગવાન તો પડે પડે આપણી રક્ષા જ કરી રહેલા છે. તારો ઇતબાર જેને, તારો ઇતબાર તેને, આ પારે શું વા સમી પાર, જેને તારો ઇતબાર. લઈ લેજે તારી પાસે, માગે તેવું શાની આશે, સરખા વૈકુંઠ ને આ સંસાર, જેને તારો ઇતબાર. તારશે કે ડૂબશે હોડી, તારશે કે ડૂબશે હોડી, દિયે ઉચાટ છોડી, એવા વળી શાને ભરે ભાર, જેને તારો ઇતબાર. પ્રહલાદ પારેખ. બસ તારો જેને ભરોસો છે, વિશ્વાસ છે, શ્રદ્ધા તારી રહેલી છે, એની હોડી તું સામે કિનારે પહોંચાડશે જ, એમાં બિલકુલ શંકા રહેલી નથી. એની હોડીને તું એ લઈ જ જશે, કારણ કે એને તારનારો ને મારનારો તું જ રહેલો છે. એટલા માટે એના ભરોસે આપણે એ ચાલીએ. જો ખરેખર એના ભરોસે ચાલતા હોઈએ તો કામ. આપણે આપણી રીતે ઘણા કોઈક વખત સાધનો કરતા હોઈએ છીએ, પણ ભગવાન અને સંતના ભરોસે થોડુંક કરવું, અને જો એનો વિશ્વાસ આવી જાય તો આપણું કામ ચોક્કસ થઈ જાય. અને મન માને, મન ધાર્યા ગમે તેટલા આપણે ઉપાય કરીએ, પણ એનું ફળ એવું ન મળે જેવું ફળ આપણે ભગવાન અને સંતના ભરોસે કરીએ તેવું. એક બાવો ગિરનારને પ્રદક્ષિણામ કરતો હતો એ ભાઈ, અને ગુણાતીતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી એ ગિરનારની અંદર એ વખતે ત્યાં હતા. અને કૃપાનંદ સ્વામીને બતાવી અને ગુણાતીતાનંદ સ્વામી પેલા બાબાને કહ્યું કે જો ભાઈ તું પ્રદક્ષિણા કરે છે ગિરનારની, પણ આ અમારા કૃપાનંદ સ્વામી એવા સમર્થ રહેલા છે, એક દંડવત જો તું કરે ને તો તને અદભુત ફળ મળે, ભગવાનનું ધામ મળે તને. એક દંડવત એને કર, તને પ્રદક્ષિણાનું ફળ તો મળશે, પણ તદુપરાંત ઘણું ફળ મળશે, તને ધામ મળશે, રાજીપો મળશે, તારી પર પ્રસન્ન થઈ જશે, જન્મો જન્મનું દુઃખ ટળી જશે, દારિદ્ર્ય ટળી જશે. અરે તું ભગવાનને પ્રાપ્ત કરી શકીશ એવા સમર્થા સંત રહેલા છે. પ્રદક્ષિણા કરતો, દંડવત કરતો હતો. તો એમને શું કહ્યું, લાઈનમાં આવે, મારી સામે આવે તો કરું. લો
અલા લાઈનમાં ના આવે તો કરી નાખ ને, આટલા બધા દંડવત કરે છે, એક દંડવતમાં શું થવાનું છે તને? પણ જીવની અવળાઈ આપણે કહીએ. ઘણી વખત સેવા કરીએ, સમાગમ કરીએ, ભગવાનમાં આપણને પ્રેમ હોય, હેત હોય અને એક કહે પ્રમાણે કરતા હોય, પણ એનો ભરોસો ન હોય. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર હતા, એક જલા ભગત હતા, બહુ સારા ભગત, સેવા સરસ કરે, દોડી દોડીને સેવા કરે. સ્વામીની અંદર એને પ્રેમ પણ ખૂબ, અતિશય સ્વામી પ્રત્યે ભાવ. ગુણાતીતાનંદ સ્વામીમાં એની વૃત્તિ પણ રહ્યા કરે, સ્વામી પ્રત્યે અતિશય આદર ભાવ વગેરે. પણ ગુણાતીતાનંદ સ્વામીનો વિશ્વાસ નહીં. કઈ પણ ગુણાતીતાનંદ સ્વામી એવી મોટી વાતો કરે એટલે જલા ભગત જેમ દરવાણી પૂછે, અમરશી પાડો અથવા તો દરવાણી એ વખતના જમાનાનો. અહીંયા આગળ જલા ભગત વાતો સાંભળીને જાય ને દરવાણીને પૂછે કે આજે ગુણાતીતાનંદ સ્વામી એવી વાતો કરતા હતા કે અક્ષરના એક રૂવાડે અનંત કરોડો બ્રહ્માંડો ઉડતા ફરે છે, આ વાત સાચી કે ખોટી? શું એક રૂવાડે અનંત બ્રહ્માંડો ઉડતા ફરતા હોય ખરા? એટલે દરવાણી સાંભળી એના જેવું છે. અને જલા ભગત ને કહે કે જલા, ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરના મહંત કે એટલે મોટા કહેવાય, કારણ કે આખા મંદિરની અંદર મહંત સૌથી મોટા. તો ગુણાતીતાનંદ સ્વામી સૌથી મોટા એટલે એના ગપ્પા મોટા. એ ગપ્પા મોટા ને મારે ને, નાના ગપ્પા તો મારી જ ના શકે. એટલે એ તો કહે એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. હવે કેવી રીતે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે? હવે અમરસિંહને શું અનુભવ? તો જલા ભગત એની વાત સાચી માને અને ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એને વિશ્વાસ ન. જો હેત હતું, સેવાઈ કરતા હતા, સમાગમી કરતા હતા, પણ વિશ્વાસ નહોતો, શ્રદ્ધા નહોતી. એટલે શ્રદ્ધા ને વિશ્વાસ એ બહુ જ અગત્યના રહેલા છે. એક વખત જુનાગઢના મહાન સદગુરુ સંત બાલ મુકુંદ સ્વામી, બહુ અદ્ભુત અંતરદ્રષ્ટિ વાળા વચન સિદ્ધ પુરુષ, જેને અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત જુનાગઢ વિસ્તારની અંદર જબરદસ્ત ફેલાવેલો. લગભગ 40 ગામની અંદર અક્ષર પુરુષોત્તમના એને મંદિરો કરી નાખેલા અને મૂર્તિ પધરાવી દીધેલી. નીચે લખી પણ નાખેલું હતું અક્ષર પુરુષોત્તમ. મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી અને પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન. આવી એકની 40 ગામની અંદર એને મૂર્તિ પધરાવી દીધી. અને વચન સિદ્ધ પુરુષ, કથા વાર્તા સુંદર કરે, ત્યાગ વૈરાગ્ય જબરજસ્ત એવા, સેવા એવી જબરજસ્ત કરે, ભક્તિનું અદ્ભુત અંગ. ગુણાતીતાનંદ સ્વામીનો વિશ્વાસ પણ એને આરૂઢ. ગુણાતીતાનંદ સ્વામીની એનો પણ અદ્ભુત વિશ્વાસ હતો. એક વખત બાલમુકુંદ સ્વામી 12 વાગે એ ગામની અંદર જાય છે. લગભગ 11, સાડા 11 કે એની પહેલા પહોંચી ગયા હતા અને કોઈ રસોઈ તૈયાર કરવામાં આવેલી ન હતી. અને ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં એક વાત એવી કરેલી છે કે ભગવાનનું જે ભજન કરે, ભગવાન એને બેઠા ખાવાનું આપે. સંતોએ જયારે વાત કરી કે આ બેઠા ખાવાનું આપે એ કઈ રીતે બની શકે? બાલમુકુંદ સ્વામી કે આજે આપણે એનો અખતરો કરીએ અને ખરેખર બધા સંતોને બેસાડી ભજન કરો, 12 વાગે રસોઈ ભગવાન આપશે આપણને. ગુણાતીતાનંદ સ્વામી કીધું છે અને ખરેખર બધા સંતો બેઠા કલાક ભજન કર્યું. 11 થી 12 બધાને વિચાર થયો રસોઈ બનાવીને આવશે કઈ રીતે, રસોઈ ભગવાન કઈ રીતે ખાવાનું આપશે? પણ એક વણિક બંધુ હતા અને રસોઈ એકદમ ચોખ્ખી બનાવેલી હતી અને એ પોતે સમજતા હતા, પરંતુ બન્યું એવું કે જાન લઈને જતા હતા. હવે પ્રસંગ તો જાણે એવો બને છે કે એક મરણ થઈ જાય છે. એટલે સ્વાભાવિક રીતે મરણ થાય એટલે કુટુંબમાં કોઈ જમે નહીં અને રસોઈ એકદમ ચોખ્ખી બનાવેલી હતી. તો એમને વિચાર થયો કે હવે આ બધી રસોઈ નાખી તો દેવાય નહીં,
અહીંયા આગળ આજુબાજુ કોઈ હોય તો આપણે એમને આ રસોઈ અર્પણ કરી દઈએ. અને એ વખતે સમાચાર મળ્યા કે ગામમાં સંતો આવ્યા છે, રસોઈ કોઈ અત્યારે બનાવેલી નથી, તો આ બધી રસોઈ એમને અર્પણ કરી દે. ચોખ્ખી રસોઈ હતી, શુદ્ધ અને પવિત્ર રીતે બનાવેલી હતી. અને બાલમુકુંદ સ્વામીને વાત કરી કે સ્વામી, એક વણિક બંધુ આ રસોઈ પોતાની અર્પણ કરવા આવ્યા છે, આપ એનો સ્વીકાર કરો. અને બાલમુકુંદ સ્વામી કે કઈ વાંધો નહીં, ઠાકોરજીની દયાથી કૃપાથી અમે એનો સ્વીકાર કરીએ છીએ. અને બધા સંતો ધ્યાનમાંથી જાગ્યા તો એને રસોઈ જોઈ. જો ભગવાનમાં ભરોસો, એટલે જો ખરેખર ભગવાનની અંદર ભરોસો વિશ્વાસ હોય તો ચોક્કસ ભગવાન આપણું કામ કરે છે. એટલે ખરેખર જેમ અભયસિંહ બાપુને ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એ તમે માનો, બસ માનો. અને ખરેખર એ બાપુને મનાઈ ગયું કે આ ગુણાતીતાનંદ સ્વામી કહે છે એટલે વાત સાચી છે કે મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અને જો વચન મનાયું તો એના અવયવ બધા એ બદલાઈ ગયા. એટલા માટે આ માર્ગની અંદર જો ખરેખર ભગવાનમાં શ્રદ્ધા રાખીશું તો અનંત આપણા એ કાર્યો થશે. આજે અહીં આગળ આ પ્રવચનને આપણે પૂર્ણ કરીએ છીએ. આ જ દોરને આપણે આગળ સાંધીશું, પરંતુ આજે અહીંયા આગળ આ પ્રવચનને પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.